કે એપ્રિલ 2023 માં વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બર 2023 માં અનુક્રમે ટેટ અને ટાટની દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ હતી। પરીક્ષાના લીધે ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં 24700 શિક્ષકોની ભરતીની ક્રમિક અને ઝડપી જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે જે બાહેધરી આપી હતી તે આજે પણ પૂર્ણ નથી થઈ, જેના કારણે ઘણા ઉમેદવારો જે વય મર્યાદાઓમાંથી બહાર નીકળી જાય છે। ઘણા ઉમેદવારો એના લીધે પોતે જે સરકારી કાયમી શિક્ષક બનવાના સપના હતા તે રોડાઈ જાય છે। ઘણા ઉમેદવારોને પારિવારિક, સામાજિક અને આજે ઘણી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। છેલ્લા 2 વર્ષથી સરકાર કહે છે અમે ભરતી કરીશું। ગયા બજેટમાં પણ એમણે કીધું હતું કે અમે 24700 શિક્ષકોની ભરતી કરીશું। આ વખતના બજેટમાં પણ કીધું છે અમે 24700 શિક્ષકોની ભરતી કરીશું, પણ કોઈ પણ જાતની પ્રક્રિયા આજ દિન સુધી કરવામાં નથી આવી।